મારું નામ ચુડાસમા હિરલ અશોકભાઈ છે ને હું અહીંયા ભુવા રોડનું સ્થાનિક છું ને અમે અહીંયા શાકભાજી લેવા માટે આપણે તો શાકભાજી તો આપણે જીવનનો જે રૂલ્સ જ છે કે આપણે શાકભાજી વિના ચાલે નહીં જીવનમાં. તો અત્યારે શાકભાજી હું લેવા આવું છું, પરંતુ અહીંયા આપણે જોઈએ છે કે નાવલીમાં ગંદકી છે. આ લોકોને પાછું બેસવાનું પ્રોપર સ્થાન પણ નથી. આ લોકોને પ્રોપર સ્થાન મળી જાય, પ્લસ પાછું આજે ગંદકીમાંથી છુટકારો મળી જાય. અને આ લોકો જે બધા જ્યારે બેઠા છે તો આપણે તો ચાલો આપણે 5 મિનિટ 10 મિનિટ વધીને અડધો કલાકમાં શાકભાજી લઈને જતા રહીએ છીએ, પરંતુ આ લોકો જે શાકવાળા જે રહે છે રોજની આ ગંદકીથી લોકો ત્રાસી જાય છે. બરાબર, માંગણી શું છે, શું થવું જોઈએ આમાં? કઈ માંગણી થવું જોઈએ કે અત્યારના બદલતા યુગમાં આનો બી ડેવલપ થવો જોઈએ. આ લોકો આ લોકો બી માણસ જ છે, તો આ લોકોને બી શ્વાસ લેવામાં, આ લોકોને બી પોતાનું જે વર્ચસ્વ, જે પોતાનો ધંધો લઈને બેઠા છે તો એને પણ વ્યવસ્થિત રીતે મળવું પડે પ્લેટફોર્મ. એક સમયમાં નાવલી સાફ થશે એવા તંત્ર તો વાતો કરે છે, પણ થશે કાંઈ એવું લાગે તમને? હા, અત્યારે રિવરફ્રન્ટની વાતો તો કરે છે, તો મને લાગે છે કે સાથે સાથે આનું બી ગેટઅપ થઈ જાય તો વધારે સારું. આપણે નાવલી જે છે આપણે કુંડલાની જીવાદોરી તરીકે જ આપણે ઓળખાય છે ને આપણે બધા શાકભાજી લેવા પડે એ નાવલીમાં જ આવીએ છીએ. એ આખું કુંડલાનું જ છે, એનો બી ડેવલપ થાય તો સારું એમ. મારું નામ નૂતનબેન તન્ના છે. અમે અહીંયા શાકભાજી લેવા આવીએ છીએ અને અહીંના જ રહેવાસીએ છીએ. પણ ભાઈ અહીંયા આવીએ એટલે કે ગંદકીના ખડ જામેલા હોય છે અને અહીંયા તમે જુઓ તો ઢોર ઢાખર અને ચેન કાતરુઓ પણ ઘણીવાર હોય છે. અને આવી ગંદકીમાં અમે શાકભાજી લઈએ અને ક્યારેક તો અમને એવી દયા આવે છે આ શાકભાજીવાળાઓની કે આવી ગંદકીમાં બિચારા બેઠા હોય છે રોજીરોટી માટે થઈને. પણ જો સરકારશ્રી આવું સરસ વિકાસનું કામ કરે છે અને આપણા ધારાસભ્ય પણ કરે જ છે, તો આ લોકોને કોઈ એવી સારી જગ્યા ફાળવે ને તો કોઈ સારી જગ્યાએ બેસે અને સ્વાસ્થ્યવર્ધક માણસો શાકભાજી તો ખાઈ શકે કમસે કમ. આ પોષક સરકારને એવી નિવેદન છે કે આ લોકોને કોઈ એવી સારી જગ્યા ફાળવે તો એ સારી જગ્યાએ બેસે અને સાવરકુંડલાની જનતા માટે પણ સારું રહે. મારું નામ છે ગોપાલ વકાણી અને હું વારંવાર શાક લેવા આવું છું શાક માર્કેટે. અને આપણે શાક માર્કેટની અંદર નીચે જઈએ છીએ ત્યારે આપણે ગંદકીને એવું થાય છે, બરાબર, આ પાણી જાય છે. તો તંત્રને એવી રજૂઆત છે કે ચોખ્ખી કરે નાવલી નદી, અને ક્યારે કરશે એ તંત્ર હવે જાગૃત થાય અને લોકોને પણ પરેશાની છે શાકભાજી જે વેચે છે એ લોકોની, તો સારી એવી જગ્યાએ કાં સ્થળ મળે.